સ્વાગત છે તમારું જયશ્રીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું બાજરાનો રોટલો। તો તેના માટે અહીંયા મેં બાજરાનો લોટ ચાળીને લઈ લીધો છે। તો બાજરાનો રોટલો બનાવવાનો છે એટલા માટે પહેલા આપણે તાવડીને ગરમ કરવા મૂકી દઈશું। તો આપણે પહેલા ગેસ ચાલુ કરી દઈશું। હવે આપણે મીડિયમ ગેસ પર પહેલા તાવડીને આ રીતે તપવા મૂકી દઈશું। પહેલા ધીમો જ ગેસ રાખવાનો છે। તો અહીંયા મેં એક કાથરોટ લઈ લીધી છે। હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં નિમક એડ કરી દઈશું। તો આ રીતે પહેલા નિમકને આપણે ગાળી લઈશું પાણીમાં। પછી આપણે એક વાટકી જેટલો લોટ એડ કરીશું। તો આપણે રોટલો બનાવતા પહેલા તાવડીને સારી રીતે ગરમ કરવી પડે છે, નહીતર આપણો રોટલો સારો બનતો નથી એટલા માટે। તો આ રીતે આપણે લોટને મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે લોટને ખૂબ જ મસળવાનો છે, તો જ રોટલો આપણો સારો બનશે। તો આપણે પહેલા એવી પ્રોસેસ કરતા હોઈએ છીએ કે લોટ મસળીને પછી તાવડી ગરમ કરવા મૂકીએ છીએ, એટલે આપણો રોટલો ફાટી જાય છે નીચેથી અને સારો બનતો નથી। એટલા માટે આ રીતે આપણે એકદમ સરસ રીતે હથેળીના ભાગથી આપણે રોટલો મસળવાનો છે। આ રીતે લોટ મસળશું તો આપણો રોટલો એકદમ સરસ બનીને ફૂલીને દડા જેવો બનશે। તો આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આ રીતે લોટને મસળી લઈશું। તો આપણે આ રીતે આ ટ્રીક સાથે જો તમે રોટલાને મસળશો ને તો રોટલો સરસ બનશે। તો હવે આપણે ગેસને ફૂલ કરી દઈએ। તો આ રીતે આપણો લોટ એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે। હવે આપણે તેમાં એક લુવો બનાવી લઈશું। આ રીતે આપણે લુવો બનાવવાનો છે, દડાની જેમ ગોળ કરી લેવાનો છે આ રીતે। હવે થોડું કાથરોટમાં પાણી એડ કરીને આ રીતે બંને હાથથી થોડું પાણી આપણે લગાવી લેવાનું છે। જે આ રીતે આપણે રોટલાને ગોળ શેપ આપી દેવાનો છે। પછી થોડોક આ અવળી સાઈઝનો થાય ત્યાં સુધી આપણે ગોળ બનાવવાનો છે આ રીતે। હવે તેને આ રીતે અંગૂઠાની મદદથી આ રીતે આપણે તેની કિનારી બનાવવાની છે। જો પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારો રોટલો એકદમ સરસ જ બનીને તૈયાર થશે। તો આ રીતે તમારે એકદમ સરસ અંગૂઠાની મદદથી આ રીતે બનાવી લેવાનું છે। હવે થોડોક આ આંગળી અને આ બંને હાથની આંગળી રીતે આ રીતે આપણે રોટલાને ટીપવાનો છે। તો આ રીતે આપણો રોટલો એકદમ સરસ બનીને તૈયાર થાય છે। તો આ રીતે આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણી તાવડી પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે। હવે આપણે આ રીતે રોટલાને તાવડીમાં નાખી દઈશું। તો હવે આપણે તેને પેલું પણ સરસનું ચડવા દેવાનું છે। તો હવે આપણે ચેક કરી લઈએ આપણું પણ ચડી ગયું છે કે નહીં। તો તેને આ રીતે બધી જ કોરથી ચાકુ ફેરવી લઈશું। એકદમ સરસ રીતે આપણું પેલું પડ ચડી ગયું છે। હવે આપણે બીજું પડ ચડવા દઈશું। તો આપણું બીજું પડ ચડે છે ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો પણ મસળી લઈશું। તો આપણે ચેક કરી લઈએ બીજું પડ ચડી ગયું છે કે। તો એકદમ સરસ ચડી ગયું છે। હવે તેને પલટાવી લઈશું। હવે તેને
આપણે ફૂલી જાય ત્યાં સુધી ચડવા દઈશું. તો આપણે બીજો રોટલો પણ બનાવવાનો શરૂ કરી દઈએ. તો આ રીતે આપણે બીજા રોટલાને પણ કોર વાળી લઈશું આ રીતે અંગૂઠાની મદદથી. તો આપણો રોટલો એકદમ સરસ ગોળ બનીને તૈયાર થાય છે. આ રીતે આપણે રોટલાને એકદમ સરસ ગોળ બનાવી લઈશું. તો આપણે ચેક કરી લઈએ આપણો રોટલો. તો જો એકદમ સરસ ફૂલીને સરસ બની ગયો છે. હવે તેને આપણે કાઢી લઈશું તાવડીમાંથી. તો આપણો બીજો રોટલો પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને તાવડીમાં એડ કરી દઈશું. તો આપણો બીજો રોટલો પણ ચડવા મૂકી દીધો છે. તો આપણો બીજો રોટલો પણ એકદમ સરસ ફૂલીને દડા જેવો બનીને થઈ ગયો છે. હવે તેને પણ આપણે બહાર લઈ લેશું. તો તૈયાર છે આપણા બાજરાના રોટલા. તો જો તમને મારા બાજરાના રોટલા બનાવેલા ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટ કરીને કહેજો કે બાજરાના રોટલા કેવા લાગ્યા.